મે આઈ કમીન બેન? પણ બા બેન નહીં સાહેબ, શું આમ થોડું જોવો તો ખરા. અલ્યા એ તો બળ્યું ચશ્મામાં ઓછું દેખાય ને એટલે થોડી તકલીફ રહેશે એમ. તો ચશ્મા ઉતારીને દો, આમ થોડા ઘણી ખબર પડે એમ. અલ્યા ભાઈ ચશ્મા ઉતારીને જોવા જો ને તું, સાહેબ ને બેન એકેય નહીં લાગે, વટલા પટાનો લાગશે, ખબર છે ને? આખા દાડાનું પેલું પેશન્ટ આવ્યું છે એમાં આ ડોહો કબૂતર આવ્યો. તો બટી હવે હું અંદર આવ કે વાંચી પાછો ઘરે જતો રહું? ના ના બા અંદર આવતા રહો ને, હું ખુરશી ઉપર આવીને બેહો. અલ્યા બા ભોય નહીં બાબા, ખુરશી કોઈ લહણ કૂટવા નથી મિલી, તમે એના ઉપર બેહો. માપે બોલ દે હો બટી, હમું નહીં આવે કઈ જુસું પાછું. પણ બા મેં તો તમને કોઈ ખોટું કીધું છે. વધો નહીં એડો બા, હવે ઉપર આવીને બેહો. ઉભા કરવા આવું હું? ના ના બટી તમારે કોઈ ઉભા કરવા નથી, આ તો બેહી જશે, પડી નહીં જા ભાઈ. આ તો અરવિંદ ભુવાજી ના ડાયલોગ મારવા માંડ્યા. હા પણ તમે હાલ તો ખુરશી ઉપર બેહો બાપા. તો હવે બા તમારું નામ બોલો. મારું નામ બટી કરમશી. કરમશી બા. તો તમારા માતાનું નામ બોલો. મેલડી માતા. મેલડી માતા. અલ્યા બાપુ કોઈ રમેલમાં ધૂણવા માટે નામ નથી લખાવાનું, તમારું નામ બોલો, દવા કરવાની છે. અલ્યા તો ભાઈ એમ બોલે, મને શું ખબર કે તું શું કહેવા માંગે છે આમ. પણ બા તમને આમ એટલી તો ખબર પડવી જોઈએ કે રમેલનું આયોજન નથી કર્યું, દવાનું આયોજન છે. એ બધું આવા છે બટી હેડી. હું તને શું કહું છું, હવે મને એક સારું ઇન્જેક્શન આલ દે એટલે વાત પૂરી થઈ જાય. પણ શેનું ઇન્જેક્શન આલું ભાઈ, એમ તો કહો તમને થાય છે શું? હવે ડોક્ટર તું બન્યો છે કે હું બન્યો છું એટલે મને ખબર હોય એમ. ડોક્ટર તો હું છું પણ તમારી તબિયત શેમાં ખરાબ છે એ તો કહો એટલે આમ ખબર પડે એમ. તો પણ હવે ડોક્ટર તને આવો બનાવ્યો છીએ સાહેબ, તું મારા હોમે લાવજે એને. અચ્છા એવું છે એમ ને, તો ઉભા રહો. એ નર્સ પેલા 18માં ઇન્જેક્શન પડ્યું લાવજે. મેલેરિયાનું બાને ઠપકાર ઉપર પડ્યો 7.5 લીટરનો બાટલો પડ્યો ઈ લાય એટલે એ ઠોર ઉભરો. એ ના ના બટી, મને તો થોડી 12 મહિનાથી શરદી હેડી જાયેલી છે, એના હારું હું તો આવ્યો છું. હવે આયા ને લાઈન ઉપર, પેલા બોલતા હોય તો તમે પેલી કહેવા તો ઓગળી છે કે સીધી ઓગળી જ ઘી ના નીકળે, એટલે ઘીને ગરમ કરી દેવાનું હોય, ઓગળી આગા પાછી ના થાય. ઓહ નબળો. જો બા હવે તમારું પતિ હોય તો તમે પેલા ખાટલે જતા રહો, મસ્ત ઇન્જેક્શન આલી દે. હારું હેડ બટી, ખાટલે તો જવું છે પણ મારી 12 મહિનાથી તબિયત ખરાબ છે એટલે મટી જાવે જોઈએ ભાઈ. અરે ભાઈ બધી ચિંતા છોડી દો, તમે આ ડોક્ટર કને આયા છો એટલે હમણાં ઇન્જેક્શન આલો એટલે ભેઢીએ ખત. ફોન આવ્યો છે, ઉપાડો બ્રો. હા બોલ. બાયગન. અલ્યા એવા તો ભાઈ ચેટલાય મોગતા મળશે, કોઈને પૈસા આલવાના નથી, તું સોનો મોનો લઈને ઘરે ઉપડી જાદે ભાઈ. અલ્યા એવા તો ચેટલા ઉઘરણી વાળા આવે, તું હેડવાનું કર હેડ. આડો બા ફોનમાં આવડી વાતો કરે છે, મારા પૈસા ના પાડીને દા તારે. આખા દાડાનું એક પેશન્ટ આવે છે એમાંય દવા થઈ જશે હમણે. બોલો સાહેબ. પણ બા તમારે તબિયત સુધારવાની જરૂર નથી, તમારે નિયત સુધારવાની જરૂર છે. પણ ઈ અમારા ધંધાની મેટર છે સાહેબ, એના વિશે તમે કોઈ બોલતા નહીં, બાકી હમું નહીં આવે આ કહી દઉં છું. પણ બા હવે તમે નીકળવાનું કરો ને, કે હવે મેળ નહીં આવે આપણે. ઓહ નબળો.